હું ડૉક્ટર શ્રવણ જોશી, હું MDS ડૉક્ટર ડેન્ટલ સર્જન છું. હું ઘણા વર્ષોથી બાપુનગર વિસ્તારમાં શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. પણ હું માત્ર એકલો પ્રેક્ટિસ નથી કરતો, મારી સાથે આખી ટીમ છે. અત્યારે પૂર્વ વિસ્તાર અમદાવાદમાં 10 ડેન્ટલ ક્લિનિક દ્વારા અમે નરોડાથી લઈને નારોલ સુધી આ સેવા પૂરી પાડીએ છીએ. પણ મારો એક જ ગોલ છે કે લોકોના જે દાંતનું આરોગ્ય છે એમાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર થાય, લોકોના દાંત હેલ્ધી રહે, લોકોને મોઢામાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમે સઘન અભિયાન ચલાવીએ છીએ. અને નારણપુરા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ અમારી 11મી બ્રાન્ચ છે. એના દ્વારા સમાજના આ વિસ્તારમાં પણ જેને સારામાં સારી સારવાર મળે, સારામાં સારા દાંતનું આરોગ્ય જળવાઈ રહે, એ હેતુથી અમારી આખી ટીમ અહીં AEC 4 રસ્તા સેવ લાઈફ હોસ્પિટલમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છે. આજે સંજયભાઈ રાવલ, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, પૂજની સંતો સ્વામિનારાયણ મંદિરેથી વધારેલા છે, એમના આશીર્વાદ અને સમાજના આગેવાન અને અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈના આશીર્વાદથી આ વિસ્તારમાં અમે ખૂબ સારી સેવા કરી શકીએ એવા અમે પ્રજા પાસે આશીર્વાદ માગીએ છીએ. આપ મીડિયા દ્વારા હું એ સંદેશો સમાજને આપવા માગું છું કે જેને પણ દાંત માટે કંઈ પણ તકલીફ હોય, કદાચ એની પાસે પૈસા નહીં હોય પણ દાંતની સારવાર જો કરાવી હોય તો શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અમારા કોઈ પણ બ્રાન્ચમાં આવે, એને દાંતની સારવાર બેસ્ટમાં બેસ્ટ કરી આપવાનો અમારો સંકલ્પ છે. અને આ પ્રવૃત્તિમાં અમે ક્યાંય પાછા ન પડીએ એવા સંતો ભગવાન પાસે હું આશીર્વાદ માગું છું. અને જાહેર જનતાને પણ હું કહું છું કે અમને એવા આશીર્વાદ આપજો કે આ સંકલ્પ અમે પરિપૂર્ણ કરીએ. થેન્ક યુ. તો મારા માટે બહુ ખુશીની વાત છે કે એક સરસ મજાની શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અહીંયા નવરંગપુરામાં ખુલી રહ્યું છે અને એની 11મી બ્રાન્ચ છે. અને ડૉક્ટર શ્રવણ જોશી અમારા બાજુના ભૂદેવ છે, એમ કહું તો ખોટું નથી, પણ બહુ જ સરસ રીતે આ કામ કરી રહી છે. બહુ નજીવા દરે, અને હું તો પહેલીવાર આ જગ્યા પર બહુ અદ્ભુત ક્લિનિક બનાવ્યું છે. એમને જોવા જેવું છે લોકો એક વખત આવીને. અને એટલી ચોખ્ખાઈ, નીટ એન્ડ ક્લીન, બધા જ સરસ મશીનો, આખી બધી ડૉક્ટરોની ટીમ બધી બહુ સરસ. એટલે ભાઈ શ્રવણભાઈને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમદાવાદના લોકોને બી કહું છું કે એકવાર આ ક્લિનિકની ચોક્કસ મુલાકાત લેજો કે તમને ઇમ્પ્લાન્ટમાં કેટલા બધા ઓપ્શન્સ અને બહુ રિઝનેબલ દરે અહીંયા આગળ તમને મળશે એવો મને વિશ્વાસ છે. આજે સ્વામિનારાયણના સંતોની હાજરીમાં આનું ઓપનિંગ થયું છે. હું પણ એમાં સહભાગી બન્યો, એ માટે મારી જાતને પણ સદભાગ્ય માનું છું. હેલ્થ ઇઝ ઓલવેઝ ચીપર ધેન ઇલનેસ, અને દાંતથી જ બધા રોગો શરૂ થાય છે. એટલે દરે દુશ્મનને ઊભા થતા ડામવા, એટલે કંઈ પ્રોબ્લેમ થાય દાંતનો તો પહેલાં એમની 11 બ્રાન્ચ છે, અહીં નજીક હોય લોકો અહીં આવે. બાકી એમની 11 બ્રાન્ચ છે, ત્યાં ગમે ત્યાં વિઝિટ લઈને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. થેન્ક યુ. હું ડૉક્ટર ઋતુલ ગાંધી, ડિરેક્ટર સેવ લાઈફ હોસ્પિટલ નારણપુરા અમદાવાદ અને ઓર્થોપેડિક રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન નારણપુરા અમદાવાદમાં સેવ લાઈફ હોસ્પિટલ ખાતે મારી સેવાઓ આપું છું. સેવ લાઈફ હોસ્પિટલ નારણપુરાની એક પ્રીમિયમ હોસ્પિટલ છે કે જેમાં બધા જ ડિપાર્ટમેન્ટ, જેમ કે હૃદયની તકલીફ, પેટની તકલીફ, હાડકાને લાગતી તકલીફ, મગજને લાગતી તકલીફ, કિડની અને પ્રોસ્ટેટને લાગતી તકલીફ, બધીની સારવાર અત્યાર સુધી અવેલેબલ હતી. એક અમને ખૂચતું હતું તો એ કે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ અમારી પાસે નહોતું, કે નાની મોટી તકલીફો હોય જે અમારા બધા પેશન્ટને લાગતી વળગતી હોય એ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ નહોતું. તો ડૉક્ટર શ્રવણ જોશી સાહેબના શાંતિ ડેન્ટલ ક્લિનિક જોડે અમે એસોસિએશન કરીને આ રવિવારે એટલે 3 મેથી એ ડેન્ટલ વિભાગનો શુભારંભ કરેલ છે, જેની અમને ઘણું અમે ખુશી છીએ. અને અમે બધા જ પેશન્ટોને અને બધા જ પબ્લિકને અમે અનુમોદન કરીએ છીએ કે અહીંયા આવે અને અમે એવું વિચારીએ કે તમારે કોઈ બી એવી સેવાઓની જરૂર ના પડે, પણ તમને તકલીફ થાય તો આપ ખાસ હોસ્પિટલમાં આવો અને અમારી સેવાઓનો આપ લાભ લો. જો કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સાહેબની અને ગુજરાત સરકારની આપણે આયુષ્માન યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના, તેનો અમે હોસ્પિટલ તરીકે અમે એની અંદર સંલગ્ન છીએ. ઘણા એવા પેશન્ટ હોય છે કે જેમની પાસે કાર્ડની વ્યવસ્થા બી નથી હોતી, તો ઘણા એવા ટ્રસ્ટ છે કે જેમ મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જેના હસ્તક અમારે કાર્ડિયાક સેન્ટર બી ચાલે છે. એટલે ગવર્મેન્ટની સેવાઓનું તો અમે લાભ લઈએ જ છે, પણ એવા ઘણા પેશન્ટ હોય કે જેમને પોતાની આ કોઈ કાર્ડ નથી કે એમને ખબર નથી કે આ કાર્ડ નથી, એવા બી પેશન્ટોને અમે લાભ આપવા માટે અને એમને સેવા આપવા માટે અમે તત્પર રહીએ છીએ અને અમારીથી બનતી મદદ કરીએ છીએ.